રાજકોટના ગોંડલની પીજીવીસીએલ કચેરી પર અનીડા ભાલોડી ગામના લોકો પહોંચ્યા હતા વિરોધ કરવા માટે। ગોંડલના પીજીવીસીએલ કચેરીએ અનીડા ભાલોડી ગામના લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો। ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે, જેની ફરિયાદ ગામના લોકોએ કરી। પીજીવીસીએલના અધિકારીઓના બહેરા કાને આ ફરિયાદ પહોંચતી નથી, ત્યારે ત્રસ્ત સ્થાનિકો પહોંચી ગયા પીજીવીસીએલની કચેરીમાં। સરપંચ તાલુકા પંચાયતના સદસ્યની આગેવાનીમાં 150 લોકોએ રામધૂન બોલાવી એક સપ્તાહથી અનીડા ભાલોડીની અંદર વીજ દાંડિયા છે, વીજ પુરવઠો મળતો નથી। 4 દિવસમાં સમસ્યાનું નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તો પીજીવીસીએલ કચેરી પર પહોંચીને ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ। 7 દિવસ થયા ખેતીવાડીની હાવ લાઇટ આવી જ નથી, સિંગલ ફેઝ પણ નહીં। તો એના માટે વાડીએ ખેડૂતને ઢોર હોય, કુંડી ભરવાની હોય, મજૂર વર્ગ હોય, તો એના માટે શું કરવું? એટલે અમે આજે અત્યારે 100-200 જણા જીબીની ઓફિસે અત્યારે એને રિપોર્ટ આપવા આપ્યા છે અને 4 દિવસની મુદત આપી છે કે 4 દિવસમાં તમે આનું નિરાકરણ ન લ્યો તો અમે આખું ગામ અહીંયા જીબીની ઓફિસે ભેગું થશું। જ્યારે અહીંયા ફોન કરીએ તો ફોન ઉપાડતાને જવાબ નથી મળતો વ્યવસ્થિત રીતે, અને હેલ્પરને અમે જ્યારે મળીએ તો હેલ્પરને ફોન કરીએ તો હેલ્પર ફૂલ જ હોય, અને રાતે તો લગભગ એવા ફોલ્ટ અત્યારે વરસાદના વાતાવરણમાં છે તો ફોલ્ટ હોય તો હમું કરવા આવતો નથી। 60 કેવીના જે કર્મચારી છે તે પણ ઉતરતા વર્તન કરે છે, અને આજે અમે જે માંગણી અમારી છે આજ ગામમાંથી 100-200 જણા અમે રજૂઆત કરવા આવ્યા છીએ, એની એટલી બેદરકારી છે। એટલે અમારી બધાની ગ્રામજનો વતી અમે આગેવાનો અને ગામજનો અમે સાથે અત્યારે 200 જણા અહીંયા આવ્યા છીએ, તો અમારી બધાની એક જ રજૂઆત છે કે અમારા ગામમાં ફરજ બજાવતા અમારા હેલ્પર અને આ 60 કેવની અંદર ફરજ બનાવતા જે બે એના જે હેલ્પર છે એની જલ્દીમાં જલ્દી બદલી કરી અને કોઈ સારા માણસની ત્યાં નિમણૂક કરે, અને 4 દિવસની અંદર જો અમે આ લોકોએ સાહેબ અમને 4 દિવસનો વિશ્વાસ કર્યો કે 4 દિવસની અંદર તમને હેલ્પર અને જે આ લાઇટનો પ્રશ્ન છે એનું સોલ્વ કરી દેશું।